નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારત પણ મંડરાયા છે ઝેરી વાદળો. જી હા, રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અમેરિકાની અવકાશ એજન્સી નાસાએ આ અંગે એક ભયાનક વિડીયો શેર કર્યો છે, જેમાં નાસાએ સમગ્ર વિશ્વને આવરી લેતા કાર્બન ડાયોક્સાઇડના જે વાદળો છે તે દર્શાવતો એક ડરામણો નકશો રજૂ કર્યો છે, અને જેમાં ભારત પણ સામેલ છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આટલો બધો કાર્બન ડાયોક્સાઇડ આવ્યો ક્યાંથી, અને જો આટલો બધો કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવશે તો પૃથ્વીની આબોહવા પર શું તેની અસર પડશે. તો સૌપ્રથમ તો તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ નકશો ખાસ કમ્પ્યુટર્સ અને મોડેલોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. તે દર્શાવે છે કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ઓગળી રહ્યો છે. આમાં વિશ્વભરમાં ફેલાયેલા ઘાતક કાર્બન ડાયોક્સાઇડના વાદળો દર્શાવે છે, અને નકશામાં જો તમે ઝૂમ કરશો તો તમે તમારા શહેરની ઉપરની સ્થિતિ પણ જોઈ શકો છો. આ નકશો બનાવવા માટે નાસાએ જાન્યુઆરીથી માર્ચ 2020 સુધીના ડેટા એકત્રિત કર્યા છે. ઝૂમ કર્યા પછી તમને એ પણ ખબર પડશે કે CO2 કોઈ પાવર પ્લાન્ટમાંથી બહાર આવી રહ્યો છે કે જે જંગલમાં લાગેલી આગમાંથી કે પછી શહેરોના પ્રદૂષણથી. આ જીવલેણ વાયુના વાદળો પૃથ્વીના સમગ્ર વાતાવરણમાં છે. તેઓ સમુદ્રને પાર કરીને એક ખંડથી બીજા ખંડમાં પ્રવાસ કરે છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આટલો બધો CO2 ક્યાંથી આવે છે. ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ અંગે નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના આબોહવા વૈજ્ઞાનિક લેસ્લી ઓટે જણાવ્યું કે ચીન, અમેરિકા અને ભારત સહિત દક્ષિણ એશિયા સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે, અને આ ઉત્સર્જનનો સ્ત્રોત પાવર પ્લાન્ટ છે. ત્યાં ઔદ્યોગિક વિસ્તારો છે, ત્યાં કાર અને ટ્રક છે. આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં મોટા ભાગનું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન જંગલની આગમાંથી થાય છે. તો આ સિવાય કોલસા અને તેલને બાળવાથી પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય છે. આ સાથે જ નાસાના જણાવ્યા અનુસાર ગત વર્ષે વિશ્વનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું, પરંતુ આ વર્ષ પણ ગરમ રહ્યું છે. ઘણી બધી જગ્યાએ આ ગરમી કાર્બન ડાયોક્સાઇડના ઊંચા ઉત્સર્જનને કારણે થઈ છે, અને આ ગેસનો અમુક જથ્થો જરૂરી છે, પરંતુ પૃથ્વીના વાતાવરણમાં તેની માત્રા સતત વધી રહી છે. ઓછામાં ઓછા છેલ્લા 50 વર્ષોમાં તેનું પ્રમાણ સૌથી વધુ વધ્યું છે, અને આના કારણે તાપમાનમાં વધારો થયો છે. તે ગ્લોબલ વોર્મિંગ છે, અને આના કારણે સમગ્ર વિશ્વમાં પ્રતિકૂળ હવામાનની ઘટનાઓ બની રહી છે. બીજની ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.